શું કહેવા માંગો છો? ગુજરાતમાં અમારા પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ જેમ કીધું કે 56 લાખથી વધારે મતદારો ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. એક દાખલો અમારા વોર્ડ નંબર 1નો જયાબેન, ત્યાંથી અમારા કોર્પોરેટર છે, એક જ મકાનમાં 161 જણા, એક નંબરના મકાનમાં 161 જણા નોંધાયેલા છે. આવી તો ઘણી બધી ચોરીઓ આખા રાધનપુર મત વિસ્તારમાં છે. હું જેટલા મતની ચૂંટણી અહીંયા હાર્યો છું એનાથી વધારે 30,000થી વધારે મત ખાલી રાધનપુર વિધાનસભામાં ખોટા નોંધાયેલા છે. વોટ ચોરી કરીને આ લોકો ચૂંટણી જીત્યા છે. એ ગુજરાતની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય, પ્રજા સાથે છેતરપિંડી કરીને વોટ ચોરી કરીને જ ભાજપ જીતી છે. નકર ગુજરાતની પ્રજા ત્રાહીમામ હતી, દેશની પ્રજા ત્રાહીમામ હતી. આ પરિસ્થિતિ થાય જ નહીં. અમને પ્રજાનો વિશ્વાસ હતો, પરંતુ વોટ ચોરી કરીને જ આ લોકો જીત્યા છે. એ સાબિત થઈ રહ્યું છે. અમારું સર્વે ચાલુ છે, 1 નંબર વોર્ડનું આવ્યું છે, હજુ બીજું સર્વે થઈ રહ્યું છે. મારા અંદાજ પ્રમાણે 30,000થી વધારે મતદારો ખાલી રાધનપુર વિધાનસભામાં ખોટા નોંધાયેલા છે. અને આ બધા મત કઈ રીતે ભાજપ નાખી દેશે એ પણ અમે શોધી રહ્યા છીએ. આ મતના લીધે જ ભાજપ આજે ગુજરાતમાં જીત્યું છે, દેશમાં જીત્યું છે. નકર ભાજપથી પ્રજા તાહીમામ છે. ફક્ત જૂઠા વચનો, પોકળ વાતો, ખોટા વાયદા, બધાથી લોકો ત્રાહીમામ. અહીંયા વિદ્યાર્થી જે ભણે છે એને નોકરી નથી, સરકારી દવાખાનામાં ડૉક્ટર નથી, ડૉક્ટર છે તો નર્સ નથી, નર્સ છે તો દવા નથી, રોડોમાં ખાડા પડ્યા છે, રોડ ક્યાંના ખાડો ક્યાં કોઈને ખબર પડે એવું નથી. આખા ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. સરકારની કોઈ વ્યવસ્થાઓ નથી, ત્યારે સરકાર ફક્ત વાતો કરી રહી છે એવું સ્પષ્ટ રીતે અમને દેખાઈ આવે છે. પણ વોટ ચોરીથી ભાજપ જીતી રહ્યું છે, પ્રજાના વોટથી નથી જીતી રહ્યું, આજે સ્પષ્ટ દેખાય છે. થેન્ક યુ વેરી મચ.